હેલો વિદ્યાર્થી મિત્રો, જો અત્યાર સુધી જે ચેપ્ટર ચાલ્યા ખ્યાલ નાટ્યાંશ એની અંદર 3 વિભાગ આપણે હોય છે, ખબર છે? પહેલો વિભાગ હોય છે ગદ્ય વિભાગ, જેને આપણે પાઠનો વિભાગ કહીએ છીએ, ખ્યાલ આવી ગયો? બીજો વિભાગ હોય છે બી, એ આપણે પદ્ય વિભાગ હોય છે, જેને આપણે શ્લોકનો વિભાગ કહીએ છીએ, ખ્યાલ? અને જે ત્રીજો વિભાગ જે આવે છે ને વિભાગ સી, એ નાટ્યાંશ. અત્યારે નાટ્યાંશની અંદર વિકલ્પ હશે જે દર અક્ષર વાંધો નહીં, પરંતુ આ પાઠ જે એ નાટ્યાંશ છે. નાટ્યાંશ એટલે તમારે ગમે તે પાત્ર આપેલો સંવાદ રજૂ કરેલો હોય એને નાટ્યાંશ કહેવાય. અહીંયા પાઠની અંદર 2 પાત્રો છે જેનો સંવાદ રજૂ કરેલો છે, એક તો સાંડિલ્ય અને સંન્યાસી. સાંડિલ્ય અને સંન્યાસી 2 પાત્રો છે, એનો સંવાદ આ પાઠની અંદર રજૂ કરેલો છે. ધ્યાન આપજો ખાસ. પાઠ બહુ જ સરળ છે અને બહુ મજાનો પાઠ છે એમ જોવા જઈએ. અને આ પાઠની અંદર 2 બાબતો આપણા જીવનની અંદર ઉતારવા લાયક છે. જ્યારે એની વાર્તાઓ કહીશ એટલે તમને ખબર પડશે કે 2 બાબતો છે. સૌથી પહેલા તો આ પાઠ મેં કહ્યું પ્રમાણે જે એના રચયિતા છે, રચયિતા બોધાયન કવિ. યાદ રાખજો કે જે આપણે જોડકા સ્વરૂપે જ્યારે કોઈ પ્રશ્ન પૂછાય ને એની કર્તાની કૃતિ જે પૂછાય તો એની અંદર આ ધ્યાન રાખજો ખાસ. કવિ બોધાયન તો એને યાદ રાખજો. રચના કઈ છે? ભગવદ અચ્યુકીય. જ્યાં નાટ્યાંશ છે એ નાટ્યાંશની અંદરથી આ પાઠ લેવામાં આવ્યો છે. એટલે ખાસ કરીને આ પ્રશ્ન સ્વરૂપે જોડકા સ્વરૂપે પૂછાશે એટલે યાદ રાખજો તમે બધા. તો આ પાઠની અંદર સાંડિલ્ય અને સંન્યાસી 2 પાત્રો છે. હવે એની વાર્તા જે કહું ને ધ્યાનથી સાંભળજો ખાસ. આ પાઠની અંદર 2 બાબતો મહત્વની આપણે ગણવામાં આવી છે. એક તો બાબત કે આપણે દરેક સમયનો સદુપયોગ કરવો જોઈએ. દરેક સમયનો આપણે ઘણી વાર આપણે શું કરતા હોય, જ્યારે પણ સમય હોય ને તો એ સમય આપણે શું કહીએ, વેડફીએ છીએ. સમય આપણા જોડે હોય તો એને વેડફીએ કેવી રીતે? આપણે જે જગ્યાએ યુઝ કરવાનો હોય, જે માટે યુઝ કરવાનો ઉપયોગ કરવાનો એ આપણે કરતા નથી, પરંતુ બીજા માટે આપણે ઉપયોગ કરીએ. એક્ઝામ્પલ કરતા હાલ જે કોરોનાનું વેકેશન આવી ગયું બધાને, તો ઘણા લોકો જે ભણવાનો આપણે યુઝ કરતા હોય ને ભણવા માટે આપણે યુઝ ના કરતા હોય. ઘણા લોકો એ કેટલા એવા હશે કે ગેમ રમતા હશે, ગેમની અંદર ટાઈમ કાઢતા હોય, એ તો ઘણા હશે એવા. ખ્યાલ? તો આ પાઠની અંદર 2 મુખ્ય હેતુ કહે તો સમયનો સદુપયોગ કરો, અને બીજો ભણવાનો અર્થ એટલે અભ્યાસનો અર્થ શું એ સમજાવવામાં આવ્યું છે અહીંયા. તો વાર્તાની ચાલુ કરો, ધ્યાનથી સાંભળજો. સાંડિલ્ય, જ્યાં સાંડિલ્ય કરીને જે છોકરો છે ને એ ગરીબ કુટુંબનો છોકરો હતો. ગરીબ કુટુંબનો હોવાથી એને જેટલું પૂરતા પ્રમાણમાં જે ખાવાનું મળી રહે ને, સારું ખાવાનું, એ ખાઈ શકતો ન હતો. સ્વાભાવિક છે કે ગરીબ કુટુંબનો છોકરો હોય તો એને સારી વસ્તુ ભાવતી હોય પણ ખાઈ શકે ખરા? ના કહી શકે. એને શેનો શોખ હતો? ખાવાનો શોખ હતો. એમ કે સારી વસ્તુ ખાવી એમ. એટલે ગરીબ કુટુંબનો હોવાથી તે ખાઈ શકતો ન હતો એમ. તો એને એક દિવસ શું વિચાર્યું કે હું એક બૌદ્ધ ધર્મ અપનાવું. અને બૌદ્ધ ધર્મ જો અપનાવું તો જેને કારણે બૌદ્ધ ધર્મ, જેમ કે આપણે ખબર છે કે જે મોટા જે ધર્મ પંથો ગુરુપંથો છે બધા, તો એની અંદર તમે જોજો ખાસ ત્યારે સારું ખાવાનું એમને મળે ત્યાં. તો એને બૌદ્ધ ધર્મ જ્યારે અપનાવે ને તો એને વિચાર ખાસ હવે મને સારું ખાવાનું મળશે એમ. ઉપર એક સાધુ બની ગયો એમ. પરંતુ બૌદ્ધ ધર્મ અપનાવ્યા પછી પાછું પસ્તાવો શું થયો ને કે વારંવાર એને ઉપવાસ કરવા પડતા. અમુક ગુરુ બનતા હોય તો પછી એની પાછળ અમુક નિયમો હોય પાછા. તો સારું ખાવાનું તો મળે, શિષ્ય સારું ખાવાનું બનાવીને તો આપે ખરા, પરંતુ બીજી તકલીફ શું હતી કે વારંવાર એને ઉપવાસ કરવા પડતા. એટલે પાછું એને વિચાર્યું કે મને તો ખાધા વિના તો ચાલશે નહીં, તો હવે શું કરું? તો એને પાછો બૌદ્ધ ધર્મ અપનાવીને પાછો એને ત્યાગ કરી નાખ્યો. એટલે બૌદ્ધ ધર્મ એને છોડી દીધો. પછી એક દિવસ એવું થયું કે એક જાણીતા યોગી સંન્યાસી હતા, એ સંન્યાસી ના ત્યાં ગયો અને સંન્યાસીની સામે રજૂઆત કરી કે મારે તમારો શિષ્ય બનવો છે. તો સંન્યાસીએ કહ્યું ભલે વાંધો નહીં, તું શિષ્ય બન. તો ત્યાં પણ એવું હતું, સારી વસ્તુ ખાવા મળે.
ઘણા લોકો તો જો સારી વસ્તુ ખાવામાં વધારે રસ હોય, તો સારી વસ્તુ ખાવા મળે ને તો એટલા માટે સંન્યાસીનો શિષ્ય બની ગયો તે. પરંતુ તે સંન્યાસી પણ કેવા હતા? જાણીતા સંન્યાસી સમયનો સદુપયોગ કરનારા હતા, સમયની કિંમત જાણનારા હતા એમ. એટલે જ્યારે પણ એ ભિક્ષા માંગવા માટે જાય, જેમ કે સાધુ મહારાજ સંન્યાસીઓ એમને શું કામ હોય? ભિક્ષા માંગવાનું હોય કોઈ પણ નગરમાં જઈને. તો જ્યારે પણ ભિક્ષા માંગવા માટે જાય ને તો થોડોક પણ સમય બચ્યો હોય ને તો એ સમયે શું કરતા? વિદ્યાભ્યાસ માટે કાઢતા, એટલે કે ભણવા માટે, કોઈ પણ શિષ્યને અભ્યાસ કરવા માટે. તો એક દિવસ એવું બન્યું, જ્યારે આ સંન્યાસી અને એમનો શિષ્ય શાંડિલ્ય બંને કોઈ નગરની અંદર ભિક્ષા માંગવા માટે જઈ રહ્યા હતા. તો જેવા ભિક્ષા માંગવા માટે જઈ રહ્યા હતા ને તો નગરની અંદર પહોંચવામાં થોડીક જ વાર હતી. પરંતુ જે સમયે જતા હોય એના કરતાં વહેલા નીકળી ગયા હતા. આમ જમવાનું લોકોને બપોરે બનતું હોય, ત્યારે 9 વાગે પહોંચી જાય તો જમવાનું મળે ખરા? ના મળે. એટલે સમય કરતાં વહેલા નગરની અંદર પહોંચવાના હતા. એટલે સંન્યાસીએ વિચાર કર્યો કે આપણે સમય કરતાં વહેલા જો નગરમાં પહોંચીશું તો આપણને જે મળવું છે એ નહીં મળે આપણને ભોજન. તો આપણે એક કામ કરીએ, વચ્ચે એક બગીચો આવે છે રસ્તાની અંદર. તો રસ્તાની અંદર જે બગીચો આવે છે ને એ બગીચામાં બેસીને હું તને ભણાવું એમ. શું કહે છે સંન્યાસી પેલા શાંડિલ્યને? કે હું તને ભણાવું એમ. તો જ્યારે ભણવાની વાત આવે છે ને ત્યારે શાંડિલ્ય પાછું શું કહે છે કે હું તો નહીં ભણું એમ. આપણે પણ જોઈએ ઘણી વાર બીજી બધી બાબતો આપણે સ્વીકારી લઈએ, પણ જ્યારે ભણવાની વાત આવે ને ત્યારે કેટલા બહાના આગળ આવી જાય કે મને તાવ આવ્યો છે ને માથું દુખાય છે, ગમે તે બહાનું આવી જાય. એટલે ભણવાનો આપણો કંટાળો જ આવતો હોય એમ. તો શાંડિલ્ય પણ શું કહે છે? હું તો નહીં ભણું એમ. તો શિષ્યને પેલા શાંડિલ્ય જે હોય છે સંન્યાસી સમજાવે છે કે ભાઈ ભણવું તો જરૂરી છે. છતાં પણ એ શું કરે છે? જેવો બગીચો જે ઉદ્યાન આવે છે ને ઉદ્યાનમાં જેવો પ્રવેશ કરે છે તો પ્રવેશ કરતા પહેલા આ શાંડિલ્યને એક વાત યાદ આવી જાય છે. જેવો પ્રવેશ કરે છે બગીચાની અંદર એવી વાત યાદ આવે છે. એ વાત એવી હતી કે શાંડિલ્યની માતાએ નાનપણની અંદર જ્યારે નાનો હતો ને ત્યારે એવું કહ્યું હતું કે એ જે આસોપાલવના જે વૃક્ષ છે ને એની પાછળ વાઘ રહે છે. આપણને પણ જો નાના હતા ને ત્યારે કોઈ એવી કંઈક વાત કરી હોય ને કે રસ્તામાં કંઈક જતા હોય, મોટું કંઈ આંબલીનું વૃક્ષ આવતું, મોટું કંઈક ગડાનું વૃક્ષ આવતું હોય ને, અને કોઈને એવી વાત કરી હોય કે ભાઈ અહીંયા તો કંઈક ભૂત રહે છે, ચુડેલ રહે છે ત્યારે તો ત્યાં ખાલી પાંદડા ખાલી હલતા હોય પવનથી તો એ આપણને આભાસ થાય કંઈક રહેતું તો હશે જ નાનપણની અંદર. એવી વાત કરીને ત્યારે ભલે આપણે મોટા થઈ ગયા હોય છતાં પણ આપણે મગજની અંદર એ તો માનસિકતા રહે કે આ વસ્તુ આ જગ્યાએ રહેતું જ હશે. ખ્યાલ? તો શાંડિલ્યને પણ એવું જ થયું. જો બગીચામાં પ્રવેશ કરતો હતો ને તરત જ એની માતાની વાત યાદ આવી કે આ બગીચાના આસોપાલવના જે વૃક્ષો છે ને એની પાછળ કોણ રહે છે? વાઘ રહે છે. જેવો પ્રવેશ કરે છે એના પહેલા જ કહે છે કે ગુરુજી પહેલા તમે પ્રવેશ કરો પછી હું પ્રવેશ કરું એમ. તો ગુરુજી કહે છે કે સારું, પહેલા હું પ્રવેશ કરું પછી હું પ્રવેશ અંદર કરે. તો ગુરુજી જેવા પ્રવેશ કરીને જેવો શાંડિલ્ય અંદર બગીચામાં પ્રવેશ કરવા જાય છે ને ત્યારે એના કપડાનો છેડો પાછળથી કોઈ પકડે છે. તો તરત જ શાંડિલ્ય હવે વાર્તા ચાલુ થઈ પાઠની. પહેલા એની પ્રસ્તાવના હતી. તરત જ એના કપડાનો છેડો કોઈ પકડે છે એમ. તો શાંડિલ્ય બૂમો પાડે છે કે ગુરુજી મને છોડાવો એમ, વાઘે મને પકડ્યો છે એમ. ત્યારે એવું બૂમો પાડે છે. પછી કહે છે કે મારા ઘરામાંથી મને પકડ્યો છે, ઘરામાંથી મારું લોહી વહી રહ્યું છે. એવો આંખો બંધ કરીને બૂમો પાડે છે એમ. એટલો બધો ડર લાગી જાય છે એમ. પછી ગુરુજી કહે છે કે શિષ્ય કોઈ નથી, આ વાઘ નથી, પરંતુ આ તો કોણ? મયુરે પકડ્યો. મયુર એટલે મોર. ખ્યાલ? આ તને મોરે પકડ્યો છે, મોરે તારા કપડાનો છેડો પકડ્યો છે એમ. તો પાછો શાંડિલ્યને જે કહે છે કે ગુરુજીની વાતો પર વિશ્વાસ થતો નથી એમ. તો પાછો આંખો નથી ઉગાડતો, કહે છે સાચે જ ગુરુજી મોરે જ પકડ્યો છે ને એમ. તો ગુરુજી કહે છે ખા, તો પહેલા તારી આંખો ઉગાડ અને પહેલા તું જો કે કોણ છે એમ. પછી આ આંખો ઉગાડે છે.
ચાલો જે મોર હોય છે ને મોર ત્યાંથી નાસી જાય છે અને નાસી જાય ને ત્યારે શાંતિને શું કહે છે કે જો કે મારા ડરને લીધે કે જે વાઘ હતો ને એ વાઘ કે મોરનું રૂપ ધારણ કરીને નાસી જાય છે અહીંથી એટલે એનો ડર એવા ટાઈમે પાછું જતો રહે છે એ પાછા બહાદુરી બતાવવા જાય છે પછી જ્યારે જતો રહે પછી બંને શું થાય ઉદ્યાનની અંદર બગીચાની અંદર બેસે છે બંને અને પછી સંન્યાસી પાછા સાંડિલ્યને કહે છે કે ચાલ હવે હું તને ભણાવું એમ તો પાછો સાંડિલ્ય કહે છે કે હું તો નહીં ભણું એમ પહેલા કે ભણીશ ખરા પરંતુ શું કે તમે ભણવાનો મને અર્થ સમજાવો એમ કે ભણવાનો અર્થ શું તમે મને સમજાવો તો જ હું ભણું એમ તો સંન્યાસી શું કહે છે કે ભણવાનો અર્થ ત્યારે જ ખબર પડે કે જ્યારે જે લોકો ભણી ગયા હોય તે તું ભણીશ તો પણ તને ખબર પડશે કે ભણવાનો અર્થ શું થાય એના વિના ખબર પડશે નહીં એમ તો પછી કહે છે કે ભણવાથી શું ફાયદો આપણે પણ ઘણા લોકો એવો પ્રશ્ન કરતા હોય કે ભણવાથી શું ફાયદો ખ્યાલ તો એવા ટાઈમે શિષ્યને પેલા સંન્યાસી સમજાવે છે સાંડિલ્યને કે ભણવાથી ઘણો બધો ફાયદો છે જીવનની અંદર જો જીવન સાર્થક કરવું હોય તો વિદ્યાભ્યાસ કરવો જરૂરી છે ધર્મ અર્થ મોક્ષ આ બધું જ પ્રાપ્ત કરવું મેળવવું હોય તો ભણવું જરૂરી છે એટલે અહીંયા આ પાઠની અંદર બે વસ્તુ સમજાવી છે કયો એક તો સમયનો સદુપયોગ અને વિદ્યાભ્યાસ એટલે ભણતરનો અર્થ આ બંને સમજાવેલી છે એ વાતો આપણે પણ ઘણા બધા એવા હશે કે ભાઈ હવે શું કરવું છે 10મું પાસ માર કરવું છે બહુ થઈ ગયા આપણે ખ્યાલ પરંતુ સાચી વાત છે કારણ કે આપણે જે સરે વાત કરી દીધું સરે અમુક વિચારવા જેવું મગજમાં છે કે જે તમારો સમય જો નીકળી જશે ને પછી તમને અફસોસ થશે ખરેખર અને અત્યારે હાલ કોમ્પિટિશન એટલી બધી વધી ગઈ છે ને કે તમારે એક માર્ક્સ માટે ખાલી તમે રહી જશો ને તો પણ તમને અફસોસ ખરેખર એક માર્ક્સ એટલે આપણે એક વાક્ય કહેવાય એક પ્રશ્ન કહેવાય ના લો અને એટલા માટે તમને કંઈક મેરિટની અંદર કંઈક નામ આવતું છે નંબર તો પણ તમારે નહીં આવે એટલા માટે તમે અટકી જશો એટલે જે સમય છે ને સમયનો સદુપયોગ કરી નાખો તમે ત્યારે અને પછી તમારે જો સારું રિઝલ્ટ આવશે તો એના પછી તમારે મહોત્સવ કરવાના છે બધા કરવાના છે વાંધો નહીં પરંતુ જે સમય 2-3 મહિના છે તમે સાચવી લો તમારા માટે એટલે આ પાઠ આ બે વસ્તુ તમને સમજાવે છે ખ્યાલ આવી ગયો ને પાઠની અંદર સમયનો સદુપયોગ અને વિદ્યાભ્યાસ એ કેમ જરૂરી છે જીવનની અંદર તમે ભણ્યા જ ના હોય ત્યારે તમારા જો રૂપિયા ગમે તેટલા હોય ભલે ગમે તેટલા રૂપિયા હોય તમે ગાડી લઈને ફરતા બધું રીતે હોય ત્યારે પરંતુ તમે રૂપિયા ગણતો જ ના આવડતા હોય તો ઘણા એવા હોય છે કે અંગૂઠા છાપ હોય ઘણા હોય છે બરાબર પરંતુ રૂપિયા તમે ગણતા જ ના આવડતો કેટલી રકમ છે ખબર ના પડતી બહાર જઈને વસ્તુ બોર્ડ વાંચતા જ ના આવડતું હોય તો કોઈ મિનિંગ ખરો કોઈ નહીં એટલે ભણતર તો જરૂરી જ છે એના માટે ભણતર એવું નથી કે આપણે જીવનની અંદર મોટા ઓફિસર બની એવું નથી પરંતુ જીવન માટે જરૂરી છે ભણતર દરેક જણા મોટા ઓફિસર નથી બનવાના જો બધા ઓફિસર બનશે તો પછી બીજા લોકો કોણ બનશે જે બીજા લેવલના છે ખ્યાલ એટલે ભણતર જીવનમાં જરૂરી છે આપણે એવો શબ્દાર્થ લખાવો શબ્દાર્થ પ્રમાણે તમને પાઠ સમજાવીશ પાઠ બહુ સરળ છે ખ્યાલ આવી ગયો આ પાઠની વાર્તામાં ખબર પડી ખરા પડી ને વાર્તામાં એ પ્રમાણે આપણે અનુવાદ છે એવું ચલાવીશ ને ખબર પડશે બધાને હા લખાઈ ગયો चलो एक काम करो पेंसिल की साइड में खाली शब्द लखो અને સાઈડમાં ચોપડા લખો તો પણ લખજો ગવર્મેન્ટ ની પહેલો શબ્દ પહેલી લાઈનમાં જે શબ્દ રહ્યો પહેલો ઓ ભગવાન પહેલી લાઈનમાં પહેલો શબ્દ ઓ ભગવાન પહેલો ભગવાન
આ જે લખ્યું ઉદ્ઘાટ છે એના પછી ઇલમ ઉદ્યાન એના પછીનો શબ્દ રહ્યો છે હા આ બગીચો છે અહીંયા બગીચો છે ગમે તે શબ્દ એના પછીનો શબ્દ બીજી લાઈનમાં પરિવાદક का शब्द रहेगा जे बोले छे सन्यासी जगह जे नीचे बोले छे परिवादक का शब्द बने ना एक बार लखी लो का के पात्र છે તમારે એનો અર્થ લખો સન્યાસી જે સાંડિલ્ય લખ્યું છે ને નીચે જે બોલે છે પરિવાદક का शब्द છે ને એનો અર્થ લખો સન્યાસી એક બાર લખો ખબર પડે સન્યાસી બીજી લાઈનમાં અગ્રત આગળથી અગ્રત શબ્દ બીજી લાઈનમાં આગળથી ત્રીજી લાઈનમાં પુરત સામેથીનો अर्थ लख्यो बीजो शब्द ए पण लख्यो पहले पहला पुरातनो अर्थ सामेथी पण लखो બે શબ્દ લખો સામેથી અને પહેલા બંને શબ્દ લખો પુરાતનની અંદર સામેથી અને પહેલા એક લાઈન આગળ છે પુષ્ટતર પુષ્ટતર એટલે પાછળથી આપણે જે ચલે ઉપર વિભક્તિમાં એમાં શિયાળાની અંદર શબ્દ આવ્યો પુષ્ટતર ખબર હોય એટલે પાછળથી પુષ્ટતર એટલે પાછળથી કિમર્થમ એના નીચેનો શબ્દ કિમર્થમ એટલે શા માટે કિમર્થમ ચોથી લાઈનનો શબ્દ રહ્યો કિમર્થમ શા માટે પાંચમી લાઈનમાં પૌરાણિક્ય પાંચમી લાઈનમાં પહેલો શબ્દ પૌરાણિક્ય પુરાણોમાં બીજો શબ્દ લખવો તો પહેલાના સમયમાં બીજો શબ્દ લખવો તો પહેલાના સમયમાં માતુ એના પછીનો શબ્દ મળે માતુ શબ્દ રંજીત માતા एक लाइन आगे जो आपको शब्द लगे अशोक पल्लव वातावरण निरुद्ध जे आपको मोटो शब्द रहे एना પછી लाइन નો शब्द अशोक पल्लव वातावरण निरुद्ध છે ને આપણો શબ્દ લખી નાખો अशोक पल्लव वातावरण निरुद्ध આસોપાલવના વૃક્ષના પાંદડાની પાછળ આસોપાલવના વૃક્ષના પાંદડાની પાછળ એના પછીનો શબ્દ વ્યાઘ્ર વ્યાઘ્ર એટલે વાઘ એના પછીનો શબ્દ જો વ્યાઘ્ર એટલે વાઘ એના પછીનો શબ્દ બગા બરાબર છે पेज नंबर 89 पर जरा शब्द तो आवडे एवा આગળ લખાઈ દે જો 89 ઉપર બાળમ શબ્દ પહેલો શબ્દ છે પહેલા વાક્યમાં બાળમ શબ્દ ભલે કાં તો સારું બેનમ બેમાંથી ગમે શબ્દ લખો ભલે સારું બંને શબ્દ લખો
નીચે સાંધી લેવર વાક્ય છે એમાં જો નીચે લાઈનમાં સાંધી લેવર વાક્ય વાળું વાક્ય છે ને એમાં અવિહા પેલો શબ્દ રહ્યો અવિહા હાય રે ઉદાહરણ કરજો અવિહા એટલે હાય રે આ રીતે લખજો એના પછીનો શબ્દ ગૃહીતો અસ્મિ જેના પછીનો બીજા નંબરનો શબ્દ છે ગૃહીતો અસ્મિ બરાબર ને એ અવિહા રહેલા પછી શબ્દ ગૃહીતો અસ્મિ મને પકડ્યો છે મને પકડ્યો છે એના પછીનો શબ્દ મોચયથ એના પછીનો શબ્દ મોચયથ છોડાવવું મોચયથ એટલે છોડાવવું એ જ લાઈનમાં આગળ અનાથ ઈવ એ જ લાઈનમાં આગળ અનાથ ઈવ અનાથની જેમ એના શબ્દ લખવાનો છે અનાથની જેમ એના શબ્દ નીચે લાઈનમાં રુધિરમ પ્રસ્તવતી નીચે લાઈનમાં જો રુધિરમ પ્રસ્તવતી લોહી વહી રહ્યું છે લોહી વહી રહ્યું છે એના પછીનો શબ્દ કંઠાદ મળ્યો એના પછીનો શબ્દ કંઠાદ મળ્યો ને ગળામાંથી કંઠાદ એટલે ગળામાંથી નીચે લાઈનમાં ન ભેતવ્યમ જો નીચે લાઈનમાં મળે શબ્દ ન ભેતવ્યમ ડરીશ નહીં ન ભેતવ્યમ એટલે ડરીશ નહીં કંઠાદ એટલે ગળામાંથી એના પછીનો શબ્દ લખો મયુર મોર લખવા લખ્યો આ રીતના લખ્યો મયુર એટલે મોર એના નીચે બે લાઈન છોડી સાંધી લેવલ વાક્ય છે જુઓ નીચે બે લાઈન છોડી સાંધી લેવલ વાક્ય છે ઉદ્ઘાટયામી અક્ષિણી શબ્દ આપો લખ્યો બે લાઈન છોડીને સાંધી લેવાનું જે વાક્ય છે જુઓ યદી મયુર વાળું જોયું એની અંદર શબ્દ છે ઉદ્ઘાટયામી અક્ષિણી જોયો શબ્દ હું આંખ ઉગાડું ઉદ્ઘાટયામી અક્ષિણી એટલે લખો હું આંખ ઉગાડું નીચેનો શબ્દ છંદત એનો અર્થ પણ થાય સારું કે ભલે સારું ભલે નીચે લાઈનમાં સાની લેવલ જે વાક્ય છે એની અંદર અવિદા પહેલો શબ્દ રહ્યો છે અવિદા એટલે અરે રે અરે રે
એના પછી એ લાઈનમાં આગળ મધ્યયન ચલો હવે આગળ શબ્દ મધ્યયન લખ્યું લખાયેલો મારા દળને લીધે શબ્દ મધ્યયન લખાયેલો એ ટાઈપ આગળ શબ્દ જોયો ને વ્યાઘ્રો શબ્દ છે પછી શબ્દ મધ્યયન લખાયેલો મારા દળને લીધે ગૃહીત્વા પલાયતે એના પછીનો શબ્દ એ લાઈનમાં ગૃહીત્વા પલાયતે પાછો ભાગી રહ્યો છે બીજી લાઈનમાં ખદીર શબ્દ જો બીજી લાઈનમાં તગર પછી ખદીર શબ્દ ખેડનું વૃક્ષ ખેડનું વૃક્ષ ખદીર એટલે ખેડનું વૃક્ષ ખેર આવે છે ને ત્યાં પછી શબ્દ લખી નાખો કદલી સમવર્ગીન એના પછીનો શબ્દ જે છે કદલી સમવર્ગીન એના પછીનો શબ્દ કેરના વૃક્ષથી છવાયેલું કેર એટલે જે કેર આવે છે ને કેરના વૃક્ષથી છવાયેલું એના પછીનો શબ્દ છે એ લખી નાખો માલતી લતા મંડપ મંડિત આખો શબ્દ એટલે આખું વાક્યમાં એટલા માટે માલતી લતા મંડપ મંડિત જે છે એટલું વાક્ય શબ્દ માલતીના વેલથી એના શબ્દ લેવાનો છે માલતીના વેલથી શોભતું નીચે લાઈનમાં પરિવાચકો જે વાક્ય છે ને એમાં જો શ્રીય માણે શબ્દ જો શરણે શ્રીય માણે છે ને શ્રીય માણે એટલે શબ્દ લખો નાશ થતા એનો અર્થ લખો નાશ થતા કાં તો વિનાશ થતા બેમાંથી લખો શબ્દ એ લાઈનમાં આગળ રમણીય રમણીય સુંદર લાગે છે રમણીય સુંદર રમણીય એટલે સુંદર લાગે છે સાહેબ આપણે સુંદર લાગે છે એ લાઈનમાં આગળ મળ્યો એના પછી શબ્દ આગચ્છ વત્સ એના પછી જે શબ્દ રહ્યો છે આગચ્છ વત્સ આવ પુત્ર પછી લખજો ઉદ્ગાર ચિહ્ન
આ પુત્ર રોજગાર છે. એના પછીનો શબ્દ લખી રહ્યો પઠત આવત. એના પછીનો જે શબ્દ રહ્યો પઠત આવત. પહેલા તું શીખ. પહેલા તું શીખ. બીજો શબ્દ લખો પહેલા તું ભણ. એમાંથી ગમે તે શબ્દ પહેલા તું ભણ અથવા પહેલા તું શીખ. બે લાઈન છોડી જે શાંતિલેવર વાક્ય છે તે अर्थ ज्ञातुम. अर्थ ज्ञातुम. अर्थ जानवा. अर्थ जानवा. नीचे लाइन में परिवाचक वाળું वाक्य. परिवाचक वाળું वाक्य છેલ્લેની ત્રીજી લાઈન જો પરિવાચક છેલ્લેની ત્રીજી લાઈનમાં છે. પઠીને પાઠે પેલો શબ્દ છે. પઠીને પાઠે લખેલો પાઠને જે લોકો ભણી ગયા છે તે. પાઠને જે લોકો ભણી ગયા છે તે. પાઠ એટલે અભ્યાસ. ચાલો એ પણ લખો. ત્યાર પછીનો શબ્દ કાલાંતર વિજ્ઞેય. એના પછીનો શબ્દ જો કાલાંતર વિજ્ઞેય. સમય આવે ત્યારે તે સમજાય છે. સમય આવે ત્યારે જ તે સમજાય છે. નીચે લાઈનમાં શાંતિલેવરનું જે વાક્ય રહ્યું પઠને કિમ ભવિષ્યતિ. જે છે આખો શબ્દ લખી આવ્યો. પઠને કિમ ભવિષ્યતિ. ભણવાથી શું થવાનું છે? પ્રશ્ન ચિહ્ન. ભણવાથી શું થવાનું છે? પ્રશ્નાર્થ ચિહ્ન. પરિવાચકવાળું જે વાક્ય છેલ્લું શ્રુણુ શબ્દ પહેલો સાંભળ. શ્રુણુ એટલે સાંભળ. નીચે લાઈનમાં સૌખ્યમ. સૌખ્યમ નો અર્થ સુખ. છેલ્લે બીજી લાઈન સૌખ્યમ એટલે સુખ. એના પછીનો શબ્દ નરાનામ. એના પછીનો શબ્દ નરાનામ એટલે મનુષ્ય. સૌખ્યમના પછીનો શબ્દ વગર નરાનામ એટલે મનુષ્ય. નીચેની લાઈનમાં ધર્મ અર્થ મોક્ષેભ્યો. નીચે લાઈનમાં જે શબ્દ રહ્યો તે આખો ધર્મ અર્થ મોક્ષેભ્યો. ધર્મ અર્થ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે. ધર્મ અર્થ અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે. છેલ્લો શબ્દ રહ્યો છે વિદ્યાભ્યાસ સમાચરેત. આખો શબ્દ બધા શબ્દ તમારે
વિદ્યાભ્યાસ સમાચરેત જે છેલ્લો શબ્દ લખી નાખો વિદ્યાભ્યાસ સમાચરેત વિદ્યાનો અભ્યાસ કરવો જરૂરી છે વિદ્યાનો અભ્યાસ કરવો જરૂરી છે જો હોમવર્ક ની અંદર તમને જેટલા મેં શબ્દ લખાયા ને એ તમે સાહેબ ચોપડી અંદર ટીક કર્યા હોય તો ખાલી ચોપડા અંદર લખી નાખજો એટલે શબ્દ લખવા એટલો આપણો હોમવર્ક